વળું હોય તેથી આપણી શું દિશા થાય. સુખડી બધા ક્યારેક આવી રીતે ગયા હોય તો યાદ આવે ભવિષ્યમાં કે નહીં ભાઈ આમ ગયા હતા. અમે કેવા લાગે છે? બહુ સારા. ઓહો થેન્ક યુ. અમે અહીંયા 3 પાછા અંડે હોય ગમે એવા હોય ડીમાર્ટ આવી ગયો. કોઈને કઈ લેવું હોય તો લઈ લ્યો. તમે પહોંચી ગયા છીએ. ફૂલનું નામ લીધું ને ફૂલ આવી ગયું. મમ્મી રોસ્ટ કરી નાખજો પપ્પાને. મમ્મીને એવું નહીં કા તમારે કિચનમાં મૂકવાનું આમ ઉપર મૂકી દેવાનું એટલે સામે તમે કામ કરતા હોય ને તો પવન આવે. સરખા મોટા પપ્પા દાંત કાઢે. વાહ માતાજીને જય શ્રી કૃષ્ણ બધાને. અમારી સવાર પડી ગઈ ક્યારની 7 વાગી ગયા અને અહીંયા બ્લોગ ચાલુ છે બેકએન્ડમાં અને અમને પણ યાદ આવે છે તમારી ઉર્વિશ. ભાઈ નવરી થઈને આવી ત્યારે ભાઈ ગયા પણ ઘડી કામ બેઠી રહી. બસ મને તું માથું છોડ નાખું. બસ મને તું ગેટનું કાંઈ છોડું નથી. ગેટનું છોડીશ ને તો ઉતારવું થાય છે. એમ થઈ ગયું કે હાશ ઊભું જ થાવ કલાક સુધી. એટલી ગરમી થાય એટલી ગરમી થાય છે ને બહાર ચાલ. બસ મને વિચાર આવ્યો મેં કીધું આગળ રૂમમાં ગઈ છે લે કબાટનો અવાજ આવ્યો. લાઈટ થઈ ને ઈ બધું દેખાડું. બસ મને એમ થયું કે હાય તો ઈ કાંઈક હમણાં કાંઈક બોલ કરશે. ના હતો કાલ તેલ નાખ્યું તો બોટલ મૂકવા ગઈ હતી. મારે મેં કીધું સારું કરવા મત જશે કીધું. ભાઈ વિચારે એવી શું ત્યાં પાછું મારે એમને અડધી કલાક તો કાઢી તારું બધું. ઈ તો આ સગાઈ હતી ને એટલે બાકી બધું વ્યવસ્થિત જ હોય. મારે મૂકી દીધું. વિચાર કરવો પડશે. કાલ કરું છું કે કાલે રવિવાર છે ને ના આજે રવિવાર એટલે આજ હાવ રજા. આજ કાંઈ નહીં કરવાનું. આજ કાંઈ નહીં કામ કરવાનું. આજ રજા બધી એમ. હા તે બધાય ને આપણે એમ નહીં તરફ નહીં આવતી હોય આવું કરતા હોય એમ કે છે કે બધાની રજા છે ને રજા એટલે આરામ કરવાનો એમ. ખાવાની રીત રહેતી. આરામ કરવાની ક્યારે? ખાવાની તો રહેશે કઈક કરશું એનું. ખાવાનું બેટા પપ્પા ન કીધું કે મારે હવે હાલ ન કીધા બીજા વેલા કે કાલે હવે નાસ્તો લઈ દેશે કરી નાખવાનું બપોરે રસોઈ કરી નાખવાનું. લઈ જાય હા તે દિવસની જેમ ટ્રિપલમાં કરી નાખવાનું ફિક્સ કરી નાખવાનું. સાંજે બહાર ખાઈ આવવાનું. આખો દી આ ખાવું ના ખાવું નહીં કરવાનું. હા એ વાત તો સાચી છે. મમ્મી કે 500 રૂપિયા આવી જાય પણ 500 રૂપિયા શું આવે છે અત્યારે? 800-900 રૂપિયાનું 1000 રૂપિયા લગીનું તો બિલ બને બિચારું. પછી હાંજે રજા. એમને રવિવારે તો તોફાન કરવા દેવાય ને. આખું અઠવાડિયું તો હું કાંઈ ન કરું. બોલું કરે સીતારામ. ગરમી ન હોત ને શિયાળો હોત તો હા તો કાંઈ નહીં. શિયાળામાં વાત આલો હવે. ગમે એવું હોય ને તો હું શાંતિથી નીકળતાડું. ગરમીથી કંટાળું છું. કોઈ માણસથી નીકળતા કેમ કે આજ જો 2 તોફાન કરવા વાળા ઘરે છે. એક તો હું ને એક તો પપ્પા. હા એટલે કઉ છું બપોરે તો જો મારે તો કઈ જવાનું ન હોય. એટલે બાકી મમ્મી ના વાળ જોવો તમે. હેર કલર નથી કરતા ને માથામાં ત્યારે? તોય જો બતાડો તો આ બાજુ આમ જો મમ્મી ના વાળ તોય નહીં ક્યાંય એકોય જગ્યાએથી આગળથી નહીં પાછળથી નહીં એકદમ બ્લેક હતી. ક્યારેય મમ્મી મહેંદી જ ન કરે. ના હજી નથી કરવાનો કેમ કે ઘણા જોજો 50 થવા આવે ને એટલે તરત વાળ સફેદ થવા માંડે. મમ્મીને જ ને અમરેલી થવા માંડ્યા પણ એ બહુ ડાય કરે. નુસ્ખો કરો છો કે? કોઈ વસ્તુ નહીં. લિક્વિડ થી માથું ધોઈ તો કાંઈ વાંધો નહીં થાય.
વાહ તો મારું ન હોય ને. તો મેં ઓલી દુકાન વસાવી ઘરે ઈ કામની નહીં લગાય. અરે બાર કોઈ વસ્તુ કઈ કામ નથી, લિક્વિડ થી ધોઈ નાખો તો હાલે, એસિડ થી ધોઈ નાખો તો હાલે. બાથરૂમ. હજી મેં ક્યારે કોઈ વસ્તુ તેલનું યુઝ મેં નથી કર્યું. હું છે ને ટ્રેસમેના શેમ્પુ ની મોટી બોટલ લઈ આવી તેલ હતી. તેના આ નાખું ઓલું નાખું ક્યારે જ મેં માં બેટી ઓઇલ મમ્મીએ મગાવ્યું જ ખરા પણ પેકો પેક હજી માં બેટી હેર ઓઇલ મગાવ્યું તો ખરા પણ પેકો પેક વપરાણો જ એમ નથી. નહીં બધાને દીધું, બધાને દાન કર્યું ખરું, પણ મેં તારા પપ્પાએ નાખ્યું ને તો તારા પપ્પા માથામાં ખંજવાળ આવતી હતી અને બહાર કરતા બરાબર. એ કે મને નો ખાય કે તે મેં મીઠી દીધી આ બાબા તો કાંઈ નહીં. બરાબર. આપણે હું તો કહું છું કે મેં તો હજી ક્યારે કોઈ વસ્તુનું કાંઈ નહીં. હવે તો તેલ ય નથી નાખતી. ઓહો. ગમે એ હાથમાં હાબુ આવે, શેમ્પુ આવે, ગમે એ આવે. પણ હું કેવડી જયારે કંકુ પગલાની થયા ત્યારે ઓલી બોટલ લઈ આવી હતી ખબર, હું નુરીશ ગયા ત્યારે મેડિકલે. એ બોટલ હજી હાલે છે. એ મોટી છે ને, પંબો દો- 1.5-2 લીટરની હશે બોટલ ઈ. એટલી ઈ છે તોય હજી એમાંથી પૈતું નથી. તો એક વાળે નથી કરતો. કહેતી કે તમે આ જગ છે ને આમાંથી તમે આખો દિવસ પાણી પીધા રાખો ને 2 જગ આવા ખાલી કરવાના તમારે એટલે કામ થઈ જાય તમારું એમ. તો મેં મમ્મીને કીધું, મેં કીધું તો તમે હેલ્ધી થયો. શું કેવું તમારું? ના ના ભલું કરે ભગવાન, મારી હેલ્ધી એમ નથી રહેવું, હેલ્ધી જ છું. પણ ઓલું તમારે ગોળે ઝાઝા ન કરું, એ તો એ બાટલા પર આ ટમ્બલરમાં હાલે, તમે આખો દીનું થઈ જાય. ના ના જો આમાં તમારું નામે લખેલું આવે, આમાં કેમ મારું લખેલું છે એમ તમારું હતન લખેલું આવે. ના વાંચીને પાણી ન પીવું હોય તો હાલે ખરું, પણ ત્યાં બાટલો હોય, બાટલો ભરીને મેક દેવાનો રે પાછો અને નીંજન પી લે ગોળે ને ગોળે, સમજી? ઓલું અહીં લાવવું ને ફેરવવું ને કાંઈ ન હોય. જો એક જગ્યાએ આપણે 2 જણ જેમ કે મારે જ તે. એક જગ્યાએ પણ બરાબર, તો આ પડ્યું રે. આ ઊંધું વેડું હોય તેથી આપણી શું દિશા થાય. મારે એ મને બાદ રહેવાનું. ઈ નો ઊંધું વળે કેમ કે એની બેગ આવે સ્પેશિયલ, પણ ઈ મેં લીધી નથી, ખાલી એટલું જ છે. ના ના આ કાંઈ બહુ વાર વાપરવાનું હોય એટલે. ના ના મગાઈ બહાર જવું હોય ને એને આની બેગ કામનું. અને તોય આની વોરંટી 1 વર્ષની જ હોય. એની ગેરંટી પણ ગમે એટલી હોય પણ આપણે નહીં. મારે એ આપણે મને માથા સાચી નો, હમણાં તમારો બર્થડે આવે છે ને તો લઈ દો હાલો. મમ્મી કહે હે અરે બર્થડે બા ભાઈ તું રેવા દે તું. ઈ તો તમને તોય મળવાના જ છે કેમ કે મારા તોફાન મમ્મી સહન કરી લે એટલે સારું કહેવાય. તારું મને સહન થવું જોઈએ, બીજું કાંઈ નહીં. થોડુંક એક્સ્ટ્રા રાખજો. કે આ એટલું આ લાંબુ હતું ને તો મને એમ થયું 2 દોડાન થાય છે, 2 પીન ને ઈ લાગે ઈ આ છે ને ઓલું થાય ને પછી એટલું જ થઈ જાય એટલે આવું છે બધું. બાકી આજનો શું પ્લાન છે તમારો? પ્લાન ને હવે થાય છે કે શું રસોઈ મને રવિવાર આવે. કેટલા વાગ્યા હે? 11. આજ તો મને ખબર નહીં કેમ આમ થાય છે એમ. મને છે ને ટિફિન સવારમાં કરું ને તો ત્યાર મને કાંઈ આળસ ન થાય. જો નાઈ ધોઈ દીવાબત્તી કરું પછી સીધી જ તેને રસોડામાં જાઉં, લોટ બાંધીને સીધું શાક જ તેને. કોઈ દી ક્યારે મને એવું નહીં હોય કે શેનું શાક કરીશ, શું કરીશ, કે મને કંટાળો આવે કાંઈ. ટિફિન બધું કમ્પ્લીટ બધું જ થઈ જાય. પણ રવિવાર આવે ને એટલે મને એટલો કંટાળો આવે ને એને રવિવાર મને ન ગમે. રવિવાર મને રાંધવું જ ન ગમે. તાર પપ્પા એમ કે તને રવિવારે શું થાય એમ કે રવિવારે તમે ઘરે હો ને એટલે મને ન એમ મજા આવે રાંધવાની. બપોર સુધી ચાલુ હોય ને તો હું કમ્પ્લીટ રાખું પછી. હા તો શાક રોટલી દાળ ભાત બધું, દાળ ભાત શાક રોટલી બધું જ કમ્પ્લીટ રાખું. પણ પછી સાંજે મારે છે ને પછી મને કેમ કે હાંજે પપ્પા તોફાન જ એટલા કરે. નહીં સાંજ થાય ને પછી મને એમ થાય કે રસોઈ કરવી જ નથી એમ. પછી બહાર ગયા છે 8 દિવસે ફ્રેશ થાય, 8 દિવસે બહાર જવાનું પડે, પછી ઘરમાં જ રહેવાનું. બરાબર. આનો કટકો કઈ રીતના કરવાનો? કઈ નહીં, એને કાતર થી કાપી નાખવાનું એટલે કટકો
ઓ બાકી મમ્મી આખા વાયરને ચડાઈ દીધું છે એટલે હવે વાંધો નહીં આવે. બાકી 11 વાગી ગયા છે. આપણે બોલાવે છે જાય હવે આપણે આજે. ઓહો સુખડી થેન્કુ થેન્કુ થેન્કુ. વાહ ઓલા જેવી બેન આપણે સિંગ પાક કરીએ ને એવી મસ્ત. કાજુ બદામનો ભૂકો દળતો નાખ્યો. એટલે એવું લાગે. વાહ વાહ થેન્ક યુ મમ્મી. હાલો બાકી હમણાં આપણે પછી રોટલી બનાવવા માંડવી. મમ્મી શાક બનાવે છે હમણાં. પોતાવાળા બેન હજી નથી આવ્યા, 11:15 થયા છે, આવી જશે હમણાં. તો અમે લોકો અત્યારે ઉઠી ગયા છીએ એટલે 11 અને હવે અહીંયા જે છે એ 6 વાગે છે અહીંયા બરાબર. અમે લોકો અત્યારે જઈએ છીએ ચાલીને. ક્યાં જઈએ છીએ ને એવું તમને ત્યાં જઈને બતાવીશ, પણ બહુ મજા આવે છે તો બન્યા રહેજો. અને હા વૃષનો પણ બ્લોગ આવી ગયો છે હામ્બુર્ગમાં સેકન્ડ ડે, તો એ પણ જોઈ લેજો. બહુ બધી મજા કરે છે, ભૂલતા નહીં જોવાનું. અમે લોકો મંદિરે જઈ આવ્યા છીએ અને બતાવી દઉં બધા બેહી ગયા છે મસ્ત. હવે કેતા નહીં ચીકણા છે એમ, પણ અમને આમ જ મજા આવે. ક્યારેક આવી રીતે ગયા હોય ને તો યાદ આવે ભવિષ્યમાં કે નહીં ભાઈ આમ ગયા હતા એમ. ચાલીને ગયા હતા અમે. હા જાતા જાતા ગયા હતા. ફોક્સ ચાલુ કરી દીધો છે અને બસ હવે અમે આજે ટાટા થઈ ગયું. હાલો આવ્યો હે લગ્નના જોઈ લીધા. કેવા લાગ્યા? બહુ મસ્ત આવ્યા હે ને? તો પછી અમે કેવા લાગી છીએ? બહુ સારા. ઓહો થેન્ક યુ. હા આયા તમારો નહોતા લગન ઈ જોઈ લીધા. હું તો આવે જ રોજ જોઉં છું બે જણા. અચ્છા રોજ જોઉં છું. આ બાના વચ્ચે ને તે ઉઠકોટા જોઈતા હોય તમારા બાના ઓળખે. તમારા બાનું હોય. હવે થવા માંડ્યું કામ કાજો. તમારા બાને બધું ઈ ન થાય. ઈ કોણ છે? ઈ મૂકજો. ઓકે ઓકે. અમે અહીંયા 3 પાછા ગયા. એક રવિવાર નહીં અને એની પહેલાના રવિવારે ગયા હતા, જ્યારે અમે ક્યાં ગયા હતા? આપણે ઢોસા ખાવા માટે ગયા હતા. અને જો મમ્મીને જો પરસેવો કેટલો વડે, બતાડો તો પરસેવો કેટલો પરસેવો વડે હે. પરસેવો જ વડે નાઈ નાઈ. બાકી બસ જો અહીંયા આવે અમે જાશું. અમારે અમરેલીમાં કેવું છે ખબર, બંધ થઈ જાય બધું, પણ અહીંયા છે ને આમ ચાલુ ને ચાલુ જ તે બધું. સન્ડે હોય ગમે એવા હોય 12 વાગે. હા 365 દિવસ ચાલુ 12 વાગ્યા સુધી. એ ડીમાર્ટ આવી ગયો, કોઈને કઈ લેવું હોય તો લઈ લ્યો. બાકી આજે ક્યાં જવાનો પ્લાન? આજે વિશાલા જવાનો છે. કોઈને આવવું હોય તો લઈ આવો. હા તો પપ્પાને હાને ખબર નહીં, પંજાબીનો ઢોઢો ચડ્યો હે કઈ. પરાણે લઈ જાય છે. પરાણે બાકી અમે આવ્યા ને ત્યાં રિક્ષાવાળાએ બહુ ધડી મળી. ये इधर से नहीं आ सकता, वो उधर जाना पड़ेगा. ભાઈ મેં કીધામાં તમારી જ એના વિવેશ થાય છે. મેં કીધું તોય એમ 25 ના 25 જ દેવું, 30 નહીં દેવું. લેવો એટલે લઈ લો, નકર કાંઈ નહીં. મને જવાબ જ નતો. મમ્મી કે તું કંઈક 2 શબ્દો કર. મેં કીધું મને જ બોલવું ખોટું, બધા બોલાઈ જાય ને તો વાત થઈ જાય. એવું હું તમને નથી કહેતી. હિન્દી બોલે છે મને નથી સમજાય. એ હિન્દી ને ગુજરાતી બે મિક્સમાં બોલતા. બાવા હિન્દી ને બાવા ગુજરાતી. તમે પહોંચી ગયા છીએ. એક ફંક્શન લાગે છે અહીંયા. બાકી અમે અહીંયા જ આવ્યા હતા ને અહીંયા ફોટા પાડ્યા હતા. આજે ફરીને પાછા પાડશું. પણ આજે બોગનવેલ છે, ફૂલ નથી કે દેખાતું. ઘણા સમય થઈ ગયા. હા અહીંયા રહ્યું, ફૂલનું નામ લીધું ને ફૂલ આવી ગયું. આ બધું છે. બાકી જગ્યા મસ્ત છે, તમે વિઝિટ કરી શકો છો. બસ અહીંયા પપ્પાએ ઓર્ડર કરી દીધો છે. બાકી પપ્પાને હવે તમારે દાઢી વધારવાની છે ને? મમ્મી ના જ પાડી દીધી.
મમ્મી કે મારે હું બોલું આમાં, શું બોલશો? 2 શબ્દો આજ નહીં. દાઢી બાઢી વિશે કાંઈ નહીં. જેમ મુંડાઈ પડે મારા સામે આવે. મમ્મી રોસ્ટ કરી નાખે પપ્પાને. મમ્મીને એવું નહીં કા રોસ્ટ કરી નાખે. પછી એટલું તો આપણે હોવું જ જોઈએ ને. આ ઓફિસ બધું જાતું તો નહોતું. મેરા પતિ મેરી મુઠ્ઠી મેં. અને બધું જાતું તો ન જ કરે ને. સાચી વાત છે. અમુક પછી વસ્તુ આપણે જે સારું લાગતું એ લાગે. આપણે છે ને ચેટ જીપીટી માં ફોટો બનાવશું એક પપ્પાનો કે ઈ દાઢીમાં કેવા લાગે છે એમ. તો તમારે વધારવાની. જો સારી લાગતી હશે ને તો નહીં તો નહીં. બરાબર રેડી. ગમે ના ચાવ તો શાંતિથી બેસવાનું. શાંતિથી ચાવ. અમારે કેવું અમારો ઓપોઝિટ છે મમ્મી ને પપ્પાને. જેટલા મમ્મી આમ શાંત ને ધીરા ને એટલા પપ્પા હાલ આમ ઉતાવળા પપ્પા. મારે નિરાતે જવું. હું એમ કહું ગમે ના ચાંદલા શ્રીમતમાં જે બેસનામાં ગમે ના જાવી તો શાંતિથી જાવી તો આપણે વાંધો હું. સાચી વાત છે. ત્યાં પછી બેસવાનું જ હોય નિરાતે. ને ક્યાં આપણે પછી કાંઈ કામ હોય કાંઈ રેડી ઘરેથી આપણને એમ કે હાલો બાકી ગાડીમાંથી બેઠા બેઠા હોર્ન મારે ટી ઉર્વી છે યાદ પંજાબી જ ખાવાના છે એટલે એને મને ફોટો મોકલો. નાન છે, પનીર બટર મસાલા એવું કંઈક છે. એવું ને હા જો મમ્મીને હું બતાડી દઉં. એને આપણને નહીં કીધું. જો એને આ પરસે ઓળવા માંડ્યો મમ્મીને. એક પોર્ટેબલ એસી છે ને તો આપણે હારે લઈને જ ફરવાનું. રેડી ને? મેં આજ મમ્મીને કીધું ઓલું પોર્ટેબલ એસી આવે છે તમારે કિચનમાં મૂકવાનું. આમ ઉપર મૂકી દેવાનું એટલે સામે તમે કામ કરતા હોય ને તો પવન આવે એટલે ગેસ ન બુઝાય. બરાબર ને? આપણે એવું કંઈ વિચારશું મળશે તો કંઈક કહેશું. એ એસી લઈને હું ફરું ને હારે તો બસ મારે મને હુવાનું જ સાંભળે. આપણે જિંદગીમાં ઊંઘ લઈને તો આવ્યા જ છીએ. ભલે કામ ગમે એટલું હોય પછી ભલે આખી રાતે જાગીને કામ કરી નાખ્યું બાકી સુઈ લેવાનું. બાકી અમે લગ્નમાં ગયા હતા ને તો બધા હું કે ખબર દીધી કે આ મા દીકરી છે એના વિશે તમે કંઈક કહેશો? હા સોરી લગ્ન આવડે લગ્ન જ આવડી જાય. સગાઈ સગાઈમાં આપણે ગયા હતા કે મનીષા ભાભીના બેને એમ કીધું કે એમે વિડીયા જોતા હતા તો એમ થયું કે જોતો ખરા એમ કે સેમ મોઢું બનાવીને મોકલ્યું એમ. આવું તો કોકને જ હોય એમ કે મા દીકરી હોય એવી રીતના મોઢા બીના એક સરખા મોઢા પપ્પા દાદ કાઢે છે હોય. બધા એમ જ કહેતા કે મા દીકરી છો ના. એક સરખા મોઢા અમે ક્યારે અમે જ્યારે કોકને જ હોય. હા શાંતિ રાખવી હોય ને તો શું કરવાનું ખબર? જ્યારે તમે બહાર જાઓ ને ત્યારે બહારનું બધું બહાર જ રાખવાનું, ઘરમાં નહીં તમારે લેવાનું. એટલે તમારે શાંતિ જ હોય. વાહ.